અનેક લોકો માને છે કે ટ્રમ્પના ટેરિફના ખેલથી ભારત અને ચીન સાથે આવ્યા છે. અલબત્ત ચીનની ઉપર ભારત પૂરેપૂરો ભરોસો કરી શકે એમ નથી. એટલા માટે જ ભારત અને ચીન વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે સુધરી જશે એ બાબતે શંકા પણ છે. 2020માં ગલવાનમાં બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું. બસ ત્યારથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખરાબ થયા. એ પછી બંને દેશો વચ્ચે સીમા પરથી સૈનિકોને હટાવવાને લઈને વાતચીત પણ થઈ. મોટા ભાગની વાતચીત નિષ્ફળ જ રહી હતી. આ પ્રક્રિયામાં ધીરે ધીરે સુધારો આવ્યો અને સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો પણ સુધરતા ગયા. બંને દેશો વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના સંકેતો પણ અત્યારે મળી રહ્યા છે. જેમ કે 5 વર્ષ પછી ભારત અને ચીને કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરી છે. ભારતે ચીનના નાગરિકોને ટુરિસ્ટ વિઝા આપવાનું પણ શરૂ કરી દીધું છે. બંને દેશોના લોકો વચ્ચે આદાન પ્રદાન થવા લાગ્યું છે. ભારત અને ચીનના શહેરોની વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ છે.